રાજકોટ અગ્નિકાંડ છે તેમને 2 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, છતાં પણ હજુ પીડિતો છે તેમને ન્યાય નથી મળ્યા। અહીંયા અત્યારે આપણી સાથે પીડિતો અને એડવોકેટ છે, તેમની સાથે જ સીધી વાત કરીશું। આમ તો જે તમામ આરોપીઓ જે છે તે તમામ આરોપીઓને જામીન પણ મળી ચૂક્યા છે। 27 લોકોના આ ઘટનાની અંદર મૃત્યુ થયા હતા। પરિવારજનો છે તે હજી પણ લડત લડી રહ્યા છે। સરકાર જે છે તેમના તરફથી પણ તેમને સહકાર નથી મળી રહ્યો। શું કહેશો, આજે આ ઘટના જે છે તેને 2 વર્ષ પૂર્ણ થયા છે, હજુ પણ ન્યાય નથી મળ્યો? ન્યાય તો નથી મળ્યો, પણ ઉપર છતાં ધમકી દેવામાં આવે છે કે ભાઈ તમે કેસમાંથી પાછળ હટી જાવ ને કે મારી નાખવામાં આવશે। અચ્છા, કોણ ધમકી આપી રહ્યું? બીજેપી વાળા। અચ્છા, કેમ? કેસમાંથી પાછા હટી જાવ એમ કે આમાં બધું આ કરપ્શન જ છે, આખું ઉપરથી લઈ નીચે લગી। કરપ્શન ન હોય તો આવા બનાવ ન બને। હવે શું માંગ છે તમારી? આરોપીને પૂરતી સજા મળે। શું સજા જોઈએ? હાઈ લેવલની, જે ઊંચામાં ઊંચી આવતી હોય ફાંસી લગીને। અત્યારે તમારી કઈ રીતની લડત ચાલુ છે? અત્યારે હાઈકોર્ટમાં અમારે નરેન્દ્રસિંહ છે વકીલ, બરાબર। હાઈકોર્ટ સેશન કોર્ટમાં ને એમાં સુપ્રીમ કોર્ટમાં અમારી પાસે વકીલ નથી। સુપ્રીમ કોર્ટમાં અમે સરકાર પાસે માંગણી કરી હતી કે અમને વકીલ દેવામાં આવે। આજથી 1.5 વર્ષ પહેલાં હજી સુધીમાં અમને વકીલ દેવામાં આવ્યો નથી। કે વાત કરી હતી કે અમે તમને વકીલ આપશું, પણ હજી સુધીમાં દેવામાં નથી આવ્યો। અને 16 જણા હતા, એમાંથી 2 જણા કેસમાં એક્સપાયર થઈ ગયા અને બાકીના 14 જણા હતા, 14ને જામીન આપી દેવામાં આવ્યા છે। શું કહેશો, સરકાર જ્યારે આ ઘટના બની ત્યારે કીધું હતું ડે ટુ ડે ચલાવશું અને કડક કાર્યવાહી કરીશું? હવામાં વાતું હતી ખાલી, હજી સુધીમાં કોઈ વસ્તુ કરવામાં આવી નથી। વકીલ ન દઈ શકતા હોય તો બીજું શું કરી શકે? સરકારને કેટલી વાર રજૂઆત કરી છે વકીલ માટે? વકીલ માટે કમસે કમ 4 વાર કરી। હવે શું માંગ તમારી? સજા પૂરતી દેવામાં આવે। એડવોકેટ છે નરેન્દ્રસિંહ, તેમની સાથે વાત કરીશું। 2 વર્ષ પૂર્ણ થયા છે આ ઘટનાને। હવે કઈ રીતે અત્યારે કેસ ચાલી રહ્યો છે અને હવે આગળ શું પ્રોસેસ થશે? સૌથી પહેલાં તો હું આજે 27 હતભાગીઓ છે, મૃતકો, એને હું ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, તેમના આત્માઓને નમન। બીજું જે છે, કેસની બાબત જોઈએ તો હાલના આ કેસમાં આરોપી પક્ષ દ્વારા ચાર્જ ફ્રેમ પહેલાં ડિસ્ચાર્જ માટેની અરજીઓ કરવામાં આવેલી। એ અરજીઓમાં તેઓ દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટ સુધી ગયેલા। અમે અહીંયા નીચેની કોર્ટમાં, સેશન્સ કોર્ટમાં અને ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયિક જે સેક્શનો હોય અને જે કોઈ ચુકાદા હોય એ તમામ રજૂ કરી અને અમારી રજૂઆત ધ્યાને લઈ અને નામદાર સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા આ આરોપીઓ જે છે એને જે ડિસ્ચાર્જ માટેની અરજી કરેલી એ રિજેક્ટ કરવામાં આવેલી। તેની સામે તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટમાં પણ આ તેમની એપ્લિકેશન જે છે ડિસ્ચાર્જ માટેની અરજીઓ રિજેક્ટ કરવામાં આવી અને ત્યારબાદ અહીંયાથી ચાર્જ ફ્રેમ થઈ અને કેસ જે છે એમાં સાક્ષીઓ તપાસવામાં આવી રહ્યા છે। કુલ 365 સાક્ષીઓ છે। અમારી સ્પીડ એવી જ છે કે વહેલામાં વહેલી તકે આ કેસ જે છે એનું ન્યાયિક નિવેડો આવે અને જે હતભાગી પરિવારો છે, જે ભોગ બનનાર પરિવારો છે, એને વહેલામાં વહેલી તકે ન્યાય આપવામાં આવે। નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ આ સંબંધે સુમોટો લેવામાં આવી છે અને એ સુમોટોના આધારે એ રીટ પિટિશનમાં PILમાં તારીખો જે છે એ હમણાંની જ છે, 17 તારીખ છે, 17 જુલાઈ છે અને એની અંદર જે આરોપીઓ છે તેઓ પાસેથી મ્યુનિસિપલ કોર્પોરેશનના જે જવાબદાર અધિકારીઓ છે તેઓ પાસેથી અને મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી, સરકાર પાસેથી અને TRP ગેમ ઝોનના જે ભાગીદારો છે એ લોકો પાસેથી વળતર માટેની માંગણી કરવામાં આવી રહી છે। તો આ જે હતભાગી પરિવારો છે, જે ભોગ બનનાર પરિવારો છે, તેઓને વહેલામાં વહેલી તકે ન્યાય મળે એ માટે હું કટિબદ્ધ છું અને એ માટે હું સતત પ્રયત્ન કરું છું। વાત છે સાક્ષીઓને ફોડવામાં ન આવે એ માટે થઈ અને સરકાર દ્વારા સાક્ષીઓને સુરક્ષા પૂરી પાડવી જોઈએ।
અત્યારે સરકારનું આમાં શું વલણ છે આ કેસની અંદર, કારણ કે તેમણે ડે ટુ ડે કેસ ચલાવવાની પણ જે તે સમયે વાત કરી હતી. હા, તુષારભાઈએ વાત કરી કે ભાઈ સરકાર દ્વારા એમને કોઈ મદદ કરવામાં નથી આવી, પરંતુ સરકારશ્રી દ્વારા એના કાયદા વિભાગ દ્વારા નામદાર કોર્ટને, ગુજરાત હાઈકોર્ટને અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ટ્રાયલ કોર્ટ છે તેને લેટરો લખી અને વહેલામાં વહેલી તકે કેસ ચલાવવા, ડે ટુ ડે કેસ ચલાવવા માટે થઈ અને પત્રો લખવામાં આવ્યા છે, સૂચનાઓ આપવામાં આવી છે. પરંતુ આરોપી પક્ષ જે છે એના વકીલો અને એના દ્વારા કાયદાકીય ગૂંચવણો ઊભી કરી અને જે કેસ જે છે એ વહેલામાં વહેલી તકે ચાલે નહીં તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહેલ છે અને અમે તેમાં વિરોધ કરીએ છીએ. પણ ઘણી વખત એવું થતું હોય કે કોર્ટ પણ મજબૂર હોય, જેથી કરીને કોર્ટને બીજા અંડર ટ્રાયલ કેસો પણ હોય, જેથી આ કેસ જે છે એ ચાલી રહ્યો નથી. પણ મારું એવું માનવું છે કે આ બીજા જે કેસો છે એના કરતાં આ કેસ છે એ ખૂબ જ ગંભીર છે અને નામદાર કોર્ટ દ્વારા પણ આમાં ઝડપથી વહેલામાં વહેલી તકે કેસ જે છે એ ચલાવવામાં આવે. સુપ્રીમ કોર્ટની અંદર પણ સરકાર તરફી વકીલ નથી મળી રહ્યા તેવું કહેવું છે. હા, તેની અંદર સુપ્રીમ કોર્ટમાં જે ભોગ બનનાર છે, પીડિતો છે, એમને વકીલ નથી મળી શક્યા. એના કારણે જે છે એ નામદાર સુપ્રીમ કોર્ટમાં યોગ્ય રજૂઆત ન થતાં આરોપીઓને, જે મુખ્ય આરોપીઓ હતા એને જામીન મળેલ છે એવું મારું માનવું છે. કેમ કે બ્રીફિંગ જે છે એ મહત્ત્વનું હોય છે. ત્યાં સોલિસિટર જનરલ અને ટૂંકમાં ત્યાં તુષારભાઈ મહેતા હતા, બરાબર, એ ટૂંકમાં લડતા હતા સરકાર પક્ષે. પણ ઘણી વખત એવું હોય છે કે એમને બ્રીફિંગ જે છે એ મહત્ત્વનું હોય છે. એ યોગ્ય બ્રીફિંગ ન થાય અને જે પોઈન્ટ ત્યાં ઉઠાવવાના હોય એની જગ્યાએ બીજા પોઈન્ટ તરફ ધ્યાન દોરવામાં આવે તો જે આરોપીઓ છે એ સહેલાઈથી જામીન મેળવી શકે. તો આવું થવું જોઈતું ન હતું, પરંતુ જે કંઈ થયું છે તે હવે અમારી લડાઈ છે એ આ 27 જે મૃતકો છે એમના પરિવારજનોને વહેલામાં વહેલી તકે ન્યાય મળે એ માટે હું ખંતથી પૂરેપૂરા પ્રયત્ન કરું છું, કરતો હતો અને હું કરતો રહીશ. બિલકુલ. તો આ હતા આપણી સાથે પરિવારજનો અને એડવોકેટ નરેન્દ્રસિંહ. તેમણે પણ કહ્યું કે જે પ્રમાણે હાલની જે પરિસ્થિતિ છે આ કેસની અંદર ડે ટુ ડે ચલાવવાની વાત કરવામાં આવી હતી, પરંતુ આરોપીઓ છે તેમના દ્વારા કાયદાની ગૂંચવણમાં નાખી અને આ કેસ જે છે કેવી રીતે મોડો ચાલે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ મોટા આરોપ લગાવવામાં આવ્યા છે જે અત્યારે પરિવારજનો છે તેમના દ્વારા કે તેમને ભાજપના અનેક લોકો તરફથી આ કેસમાંથી હટી જવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ધમકીઓ મારી નાખવાની આવી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક 2 વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ 27 જે મૃતકો છે તેમના પરિવારને હજુ પણ ન્યાય મળ્યો નથી અને જે આરોપીઓ છે તે ખુલ્લેઆમ ફરી રહ્યા છે. કેમેરા પર્સન કેવિન નિમાદ સાથે મયુર સરબૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.